રિલાયન્સ કંપની છે એની વચ્ચોવચ્ચ કે 64 જોગણી માતાજીનું મંદિર આવેલું છે. એ આજથી કરીને 5,500 વર્ષ પહેલાં ત્યાં સાક્ષાત માતાજી 4 જોગણીનો વાસ છે. બે બાજુ ફરા છે માતાજીના, અને એક ફરાની અંદર માતાજી દર્શન દીધા પાંડવોને અને સદૈવને. એ પૂર્ણ અહીંયા આગળ બિરાજમાન છે. હું તમને એના નામ ઉલ્લેખ આપું છું. આજથી કરીને 5,500 વર્ષ પહેલાં, અને મારી પેઢી દર પેઢી ત્યાં અમે આજ પૂજા કરી. હું 7મી પેઢીમાં પૂજા કરી રહ્યો છું. સુંદરા, ભદ્રા, આળસ, જળચર, વંચર, નક્ષર, ચરાચર, ડાકીની, સાકીની, ભૈરવી, ભવાની, રક્તદંતી, શાકંભરી, શિવા, આહુતિ, દેહુતિ, પરમેશ્વરી, શક્તિ, ભક્તિ, દુકરણી, સુકરણી, સરેસરી, સિન્મસ્તકા, બગલામુખી, તારા, કમલા, રણા, રોહિણી, અન્નપૂર્ણા, આનંદી, મીંડા, પિંગળા, ગોરા, ગાયત્રી, અડકુઈ, બીડભંજની, વારાસિણી, નાસિની, સિદ્ધિ, બુદ્ધિ, સત્યવતી, શાંતિ, કાંતિ, ભામણી, ભગવતી, જ્યોતિ, જવાલા, રમા અને રણચંડી. આજે પણ હજી અહીંયા આગળ સાક્ષાત પરચા રૂપી અહીંયા બેઠી છે માં. વધારે પેસેન્જર થઈ જાય તો બસ મૂકી દઈએ, રવિવારે કાયમ માટે બસ મૂકી દઈએ, અને વિના મૂલ્યે 2 ગાડીઓ અને એક ગાડી ઓની કોરાથી 2 રસ્તાથી વિના મૂલ્યે લઈ જાય છે, લઈ આવે છે. હા, ગરબા આજુબાજુમાં અમારે બધા ગામ છે. પડાણા છે, નવાણિયા છે, મેઘપુર છે, ને 2 ખાવડીઓ છે. અહીંયાનું રાસ મંડળ બધું દીકરીઓ આવે છે, માતાજીઓ આવીને રાસ રમે છે. રમણી પરિવારમાં તો હું કહું ને તો આનંદભાઈ છે, એમના સન છે, એ આવે છે. એ રાત્રિના ભાગમાં બહુ આવે. મોટા માણસ છે એટલે એને હજારો કામ હોય. ઘણા મને આવીને પૂછે છે કે બાપુ આ લોકો દિવસના આવે છે કે નહીં. કહું દિવસના તો ક્યારેક આવે, પણ એ રાત્રિના મારી પાસે 9:30 10 વાગે એવી રીતના આવે છે. મને બધું પૂછે છે, મારા પરિવારનું પૂછે છે. ખૂબ ને ખૂબ એને આનંદ થાય છે, એને અનુભવ થઈ ગયા છે. એને માતાજીએ પરચા પણ આપીને દર્શન પણ દીધા છે આનંદભાઈને. એટલે ખૂબ ને ખૂબ એ પરિવાર મારી પાસે આવી અને એકદમ ભોંય ઉપર બેસી જાય છે કે ના બાપુ તમે તો અમારા ગુરુ તરીકે છો, તમે વડીલ છો, અહીંયા સેવા પૂજા કરો છો. એવા માણસો ધરતી ઉપર બેસીને પણ મારી 5 મિનિટનો ટાઈમ લઈ વાગોળી અને દર્શન કરી અને આશીર્વાદ લઈને જાય છે. જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે આપણે જે ભાઈની મુલાકાત લેવાના છે એ ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોગણી માતાનું જે મંદિર આવેલું છે, બહુ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર આવેલું છે. એ મંદિરના પૂજારી છે ભાઈ શ્રી આપણે કલ્યાણપુરી બાપુ. એમની આજે આપણે મુલાકાત લઈશું અને જે જોગણી માતા છે એમનો સંપૂર્ણ ઇતિહાસ આજે આપણે એમની પાસેથી સાંભળશું. કારણ કે આજે કલ્યાણપુરી બાપુ રહ્યા એ પેઢી દર પેઢીથી જોગણી માતાની પૂજા કરતા આવ્યા છે. રિલાયન્સ કંપની છે એની વચ્ચોવચ્ચ કે 64 જોગણી માતાજીનું મંદિર આવેલું છે. એ આજથી કરીને 5,500 વર્ષ પહેલાં ત્યાં સાક્ષાત માતાજી 4 જોગણીનો વાસ છે. પછી પૂર્ણ શક્તિ એને દર્શન દીધા છે. એનો હું તમને ઇતિહાસ અને ઉલ્લેખ કહી અત્યારે સંભળાવું છું કે જ્યારે પાંડવોને મહાયજ્ઞ કરવો હતો ત્યારે એના ઘરે દ્વારકાધીશ પધાર્યા હસ્તિનાપુર, અને જઈને રાતના વાળું કરીને આ લોકો સંબરકર બેઠા હતા. ત્યારે ભગવાને કીધું કે ભાઈ ધર્મરાજા, આ કેમ તમે એવી રીતના બધા મોઢા ઉપર માયુસી છે? તો એને કીધું કે કૃષ્ણ, અમે આ લોકો કાકા મોટા બાબાના છે, એનાથી અમે ત્રાસી ગયા છે કે આ રોજ દરરોજના ઝઘડા છે. તો ત્યારે ભગવાને કીધું કે તમારા કુળદેવી ખપ્પરવાળી જોગણી છે એની પાસે એકવાર જાઓ અને દર્શન કરી અને કહો કે માતાજી અમે યજ્ઞ કરી રહ્યા છીએ, તો તમે ત્યાં પધારો. ત્યારે આ જગ્યા ઉપર જો અત્યારે રિલાયન્સની ફેક્ટરી છે એની મધ્યમાં 64 જોગણીઓ બિરાજમાન છે. અને ત્યાંથી એ લોકો પાંડવોમાંથી એક ભાઈ આવ્યા અને એના સદૈવે આવી અને માતાજીના દર્શન કર્યા. સદૈવારે થોડુંક માતાજીને થોડુંક અનબડાવ જેવું સદૈવને થયું કે આવું કાંઈ હોય નહીં. પણ જ્યારે એને આ સંપૂર્ણ માતાજીએ દર્શન દઈ અને પ્રગટ થઈને એને દેખાડ્યું ત્યારે સદૈવને ખબર પડી કે ઓહો, આ તો મારી કુળદેવી જગત જનની જગદંબા જોગણીઓ અહીંયા બિરાજમાન છે. તો એ મંદિર આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને વચ્ચે અને આશીર્વાદ રૂપ થઈ અને માતાજી અહીંયા હજી પણ હાલની તકમાં આજે પણ અમે અહીંયા મારી 7 પેઢીથી હું પૂજા કરી રહ્યો છું. અને અમારે અહીંયા આગળ ચૈત્ર મહિનાના 13ને દિવસે મહાન મોટો એ મેળો ભરી હજી પણ ભરાય છે. લાખો શ્રદ્ધાળુ આવે છે. પૂરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના બધા સાહેબો, બીજા ત્રીજા વર્કરો બધા આવી અને માતાજીને દર્શન કરી અને પરિપૂર્ણ આનંદ મેળવે છે. એ રિલાયન્સ કંપનીની વચ્ચે આજે મા જોગણીઓ જે 64 છે, 2 બાજુ ફરા છે માતાજીના, અને એક ફરાની અંદર માતાજી દર્શન દીધા પાંડવોને
અને સદૈવને એ પૂર્ણ અહીંયા આગળ બિરાજમાન છે. હું તમને એના નામ ઉલ્લેખ આપું છું જેથી તમને ખબર પડશે કે અહીંયા તો આ સાક્ષાત પ્રગટેલી માતાજી છે. અહીંયાનું જોગણીનું આગળ 1 કિલોમીટર પર તળાવ છે. આજે રિલાયન્સ એક તળાવ પર રાખ્યું છે. એ તળાવને આજુબાજુ કાયમ માટે પેરો રહીએ છે. અને ચૈતર મહિના અને તેરસના દિવસે આ અહીંયા આગળ જોગણીઓ હજી પણ આવીને સ્નાન કરે છે. ચૈતરની તેરસના દિવસે અને અહીંયા સ્નાન કરીને પાછી બધી મંદિરે આવી અને બિરાજમાન થાય છે. એવી આ 64 જોગણીનું મંદિર છે. આજથી કરીને 5,500 વર્ષ પહેલાં. અને મારી પેઢી દર પેઢી અહીંયા અમે આજ પૂજા કરી. હું 7મી પેઢીમાં પૂજા કરી રહ્યો છું. અને મારી હજી પણ આની 8, 9 ને 10 3 પેઢી હજી પણ તૈયાર છે. તે પછીના સંજોગોમાં એ પણ પૂજા કરશે. તો આ જોગણીઓ છે ખપ્પરવાળી કે અગમ દિશામાં જોગણી ખડા હીરા માણેક મોતીએ ભરા કરું પ્રકમમાં લાગુ પાય મેં તેરા સદકા બાલક તું મેરી ધર્મ કી માય શિવ પૂજું શક્તિ પૂજું પૂજું ગુરુ કા પાય પંચ પરમેશ્વરી દિયો આજ્ઞા તો માં લાગુ જોગણી તમને પાય. અને તે પછી અહીંયા ખપ્પરવાળી જોગણી આજે બેઠી છે. તો જોગણી છે તુંદ્રા ભદ્રા આડસ જળચર વનચર નગચર ચરાચર ડાકીની સાકીની ભૈરવી ભવાની રક્તદંતી શાકંભરી શિવા આહુતિ દેહુતિ પરમેશ્વરી શક્તિ ભક્તિ દુકરણી સુકરણી સરેસરી સિન્મસ્તકા બગલામુખી તારા કમલા રણા રોહિણી અન્નપૂર્ણા આનંદી ઈંગડા પિંગળા ગોરા ગાયત્રી અડકુઈ ભીડભંજની વારાસિણી નાસિની સિદ્ધિ બુદ્ધિ સત્યવતી શાંતિ કાંતિ ભામણી ભગવતી જ્યોતિ જવાલા રમા અને રણચંડી આજે પણ હજી અહીંયા આગળ સાક્ષાત પરચારૂપી અહીંયા બેઠી છે માં. અને દરેક જ્ઞાતિના સવારે 2 સાઈડમાં રસ્તા છે. ખાવડીથી રસ્તો છે, પડાણાથી રસ્તો છે. એની અંદર સવારે 8 વાગ્યાથી ગાડી અહીંયા એની થઈ જાય છે. કંપનીવાળા તરફથી મૂકેલી છે. લઈ રહ્યા છે. ખૂબ અહીંયા આગળ સેવા આપી રહ્યા છે. અને કોઈ પણ પ્લાન્ટની કાંઈ અનુભવ તો ક્યારે બન્યું નથી. એને પૂર્ણ વિશ્વાસ છે. અને માતાજી બનવા દેશે નહીં. એ રિલાયન્સને એ 4 હાથ કહ્યું તો માતાજીના 4 હાથ રિલાયન્સ કંપની ઉપર છે. અને જાતારો લાખોની સંખ્યામાં અહીંયા આવીને દર્શન કરે છે, અનુભવ કરે છે. 2 બાજુથી બસ છે, 2 બાજુથી ગાડીઓ રાખી છે. સવારે 8 વાગ્યાથી કરીને રાતના 6, 5:30, 6 વાગ્યા સુધી ડેલી 2 ટાઈમ આરતી થાય છે. રિલાયન્સ તરફથી દર બપોરે અહીંયા આગળ માતાજીનો થાળ ધરાય છે. તે પછી એ થાળ ધર્યા પછી એ પૂજારીને અર્પણ કરી અને અમે પ્રસાદ લઈએ છીએ. અને ખૂબ માતાજી રિલાયન્સ કંપની આગળ વધારે એવી અમારી અંતકરના આશીર્વાદ. અને અમે સદાને માટે કહી છીએ કે અવડું મોટું આ ટ્રેક્ટર છે એની અંદર જો માતાજીનું મંદિર છે અને માતાજી એને વૈરા છે. માં જોગણીઓ સદા એ કંપનીના વર્કરોને એના કારીગરોનો કામ કરતા હોય ઓફિસરોને અને રિલાયન્સ કંપનીના માલિક જે છે એને બધાને સદા અને માટે સુખી રાખે એવા અમારા આશીર્વાદ. જય 64 જોગણીઓ, જય દ્વારકાધીશ. બાપુ પછી આ જે જનરલ પબ્લિક છે બધા એ લોકો દર્શન કરવા જાય તો એ લોકો કઈ રીતના ગાડીઓ લઈને અંદર જવા દે? પરમિશન છે અંદર? પોતાની પ્રાઇવેટ ગાડીઓ લઈને જવાની? પોતાની પ્રાઇવેટ ગાડીઓ લઈને 1 કિલોમીટર સુધી અંદર જાય છે. ત્યાં પાર્કિંગ કરાવે છે. પછી આ તો મોટી કંપની છે જેથી કરીને અહીંયા આગળ એ રાખી અને રિલાયન્સની જે ગાડીઓ છે એની અંદર એને દર્શન કરવા માટે લઈ જાય છે. એમાં કોઈ બે શક નથી. એટલે કાયમ માટે એની ગાડી 1 કિલોમીટર અંદર આવે, પાર્કિંગ કરાવે, સારી રીતે શાક રાખી દે. ત્યાંથી પછી સાહેબો હોય એક સિક્યુરિટી ઓફિસર સાથે જાય છે અને સાથે જઈ અને એને દર્શન કરાવે છે. દર્શન કરી કારવીને પાછા એના જે અહીંયા સ્ટેન્ડ છે અહીંયા ગાડીમાં એને કાયમ માટે થઈને આરામથી મૂકી દે છે. કંપનીની ગાડીમાં લઈ જાય અને પાછા એ બિના 1 રૂપિયો લીધા વગર એને અહીંયા આગળ કંપની તરફથી એવી સુવિધા છે કે કોઈ આગળથી 1 રૂપિયો નહીં. કંપની એને કાયમ માટે બસ છે, વધારે પેસેન્જર થઈ જાય તો બસ મૂકી દઈએ. રવિવારે કાયમ માટે બસ મૂકી દઈએ. અને વિના મૂલ્યે 2 ગાડીઓ અને એક ગાડી ઓની કોરાથી 2 રસ્તાથી વિના મૂલ્યે લઈ જાય છે, લઈ આવે છે. કોઈ યાત્રીઓને કોઈ કાંઈ પણ એવું નથી કે આજે આને ન લઈ ગયા. થોડું ઘણું વહેલા મોડું થાય. હવે ઇન્ડસ્ટ્રી છે, ટ્રાફિક બહુ હોય, જામ હોય તો 5-10 મિનિટ એને વેઇટ કરવી પડે. બાકી તરત જ 1 મિનિટે 80 મિનિટે એક સિક્યુરિટી ઓફિસર સાથે અને છેક મંદિર સુધી લઈ અને એને દર્શન કરાવી અને આનંદથી એ પ્રસાદ લઈ કરીને નારિયેળ વધારી અગરબત્તી કરવા દઈએ છે. દીવો ચાલુ છે. અહીંયા યજ્ઞ પણ માતાજીના થાય છે. અને ખૂબ શ્રદ્ધાળુઓ અહીંયા ભોજન પણ કરે છે. જ્યારે ભંડારા હોય ત્યારે 1000-1500 માણસનું અહીંયા જમવાનું પણ હોઈ શકે છે.
ત્યાં આપણે જે એ માતાજીના સ્થાનકમાં ત્યાં કોઈ એવા 12 મહિનામાં કોઈ એવા ઉત્સવો થાય છે કે જેને લીધે ત્યાં પબ્લિક વધારે ભેગી થાય? હા, જરૂર સાહેબ. તમને કહું તો એ 12 મહિનાની અંદર એ 3 નવરાત્રિ આવે. એક ગુપ્ત નવરાત્રિ આવે અને ચૈત્ર અને આસો મહિનામાં આ જબરદસ્ત નવરાત્રિની અંદર ઉત્સવ થાય છે. લાખો શ્રદ્ધાળુ આવે છે, અહીંયા ભોજન કરે છે, માતાજીનો પ્રસાદ ધરાવે છે, ગરબા રાસ લે છે, ભજન કીર્તન તે દિવસે કરે છે અને મોટો ઉત્સવ ચૈત્ર મહિના અને આસોના નોરતાઓમાં જબરદસ્ત થાય છે. એટલે ગરબા હો તો ત્યાં લે? હા, ગરબાનો આજુબાજુમાં અમારે બધાય ગામ છે, પડાણા છે, નવાણિયા છે, મેઘપુર છે, ને 2 ખાવડીઓ છે. એનું રાસ મંડળ બધું દીકરીઓ આવે છે, માતાજીઓ આવીને રાસ રમે છે. દિવસના 3 વાગે આવી જાય એટલે 5 વાગ્યા સુધી રહી રાત ગરબા કરી અને બધાને હું અહીંયાથી વિદાય દઉં છું. અને રિલાયન્સ કંપનીના કંઈ તો પીઆરઓના સ્ટાફ તરીકે પરિમલભાઈ નથવાણી, ધનરાજભાઈ નથવાણી, ભાવિનભાઈ પંડ્યા સાહેબ, ડોડિયા સાહેબ, ભટ્ટી સાહેબ, કુંજલભાઈ રાવ, વરુણભાઈ આ મને જબરજસ્ત સાથ સહકાર કાયમ માટે આપે છે. ક્યારે પણ કાંઈ હોય તો એને હું એક ફોન કરું તો સેમ કે બાપુ આવી જાય છે. અહીંયા ડબલ ફિલ્ટર પાણીના ટેન્કરો કાયમ માટે એક ટેન્કર દરરોજ આવે છે. ચારવાની સુવિધા બીજું કાંઈ હોય તો પણ મને જબરજસ્ત સાથ સહકાર એના તરફથી મળી રહે છે. અને ક્યારે પણ મારે પણ કાંઈ વજુકતું એવું બની ગયું હોય તો એની અંદર મને ખૂબ ને ખૂબ સાથ સહકાર આ લોકો સાહેબો તરફથી મળી રહે. સિક્યુરિટી ઓફિસર છે કોઈ હોય તો એના તરફથી મને જબરજસ્ત સપોર્ટ મળી રહ્યો છે કાયમ માટે. પછી આ અંબાણી પરિવાર એ લોકો અવારનવાર દર્શન કરવા આવતા હોય છે? ખૂબ ને ખૂબ. એની અંદર અંબાણી પરિવારમાં તો હું કહું ને તો આનંદભાઈ છે, એમના સન છે, એ આવે છે. એ રાત્રિના ભાગમાં બહુ આવે. મોટા માણસ છે એટલે એને હજારો કામ હોય. ઘણા મને આવીને પૂછે છે કે બાપુ આ લોકો દિવસના આવે છે કે નહીં. કહું દિવસના લોકો ક્યારેક આવે પણ એ રાત્રિના મારી પાસે 9:30 10 વાગે એવી રીતના આવે છે. મને બધું પૂછે છે, મારા પરિવારનું પૂછે છે. ખૂબ ને ખૂબ એને આનંદ થાય છે, એને અનુભવ થઈ ગયા છે. એને માતાજીએ પરચા પણ આપીને દર્શન પણ દીધા છે આનંદભાઈને. એટલે ખૂબ ને ખૂબ એ પરિવાર મારી પાસે આવી અને એકદમ ભોંય ઉપર બેસી જાય છે કે ના બાપુ તમે તો અમારા ગુરુ તરીકે છો, તમે વડીલ છો, અહીંયા સેવા પૂજા કરો છો. એવા માણસો ધરતી ઉપર બેસીને પણ મારી 5 મિનિટનો ટાઈમ લઈ વાગોળી અને દર્શન કરી અને આશીર્વાદ લઈને જાય છે અહીંયાથી. કદાચ તમને જીવનમાં ક્યારેય અગવડ સગવડ પડી હોય, કોઈ આર્થિક મુશ્કેલી પડી હોય તો રિલાયન્સ કંપની તરફથી તમને કોઈ સહાય મળે કે કોઈ? જરૂર. એની અંદર એ મને 1-2 અનુભવને તમને વાત કરું કે મંદિર થોડુંક જર્જરિત થયું હતું તો ચૈત્ર મહિનાના 3 નોરતે એને મારા પાસે આવીને રજા લીધી માતાજીને અને પાછું આખું ઝીણો ધોરણે કરી દીધું. નીચે 10 ફૂટ પાયાથી માતાજીને ઉપર એક ખાકડી ન પડે એની ગુણીએ ભાવિનભાઈ હતા, રાવ સાહેબ હતા, ભટ્ટી સાહેબ, પંડ્યા સાહેબ, એને કીધું આખું કવચ બનાવી અને મને પાછું જીર્ણોદ્ધાર માટે મંદિર ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું છે. અંદર પણ માતાજીની બધી સુવિધા છે. બધું એ મારા માટે એને ખૂબ ને ખૂબ માતાજી માટે, હું તો મારી માટે કહું છું પણ માતાજી માટે એને ખૂબ ને ખૂબ સારું કરી દીધું છે. અને અવારનવાર બધા ઓફિસરો, સિક્યુરિટી પરિમલ સાહેબના સન જ્યારે અને મોટા ત્યારે અધિકારી તરીકે છે ધનંજયભાઈ, તે પછી એની નીચે ભાવિનભાઈ છે, એ છે અને બધો સ્ટાફ ક્યારે પણ કાંઈ કાળી રાતે મારે કાંઈ પણ કામ હોય તો એ એક જ રિંગ આવું એટલે 10 મિનિટમાં અહીં આગળ કોઈને કોઈ ઓફિસર આવી અને મારી સંભાળ લે છે. પૂછે કે બાપુ કાંઈ પણ પાણી, લાઇટ 24 કલાક પાણીની સગવડ, ફ્રીજ છે, ઠંડુ પાણી છે, એ છે બધી મને એ ખૂબ ને ખૂબ મને માતાજીની સેવા રૂપી એ આશીર્વાદ લઈ અને મારું કામ કરે છે. બાપુ તમે જે આ માહિતી આપી જોગણી માતાના મંદિર વિશે, ખરેખર જે લોકો જાણતા નથી એ લોકોને આ વિડીયોના માધ્યમથી જાણકારી મળશે ચોક્કસ સાહેબ. અને આ જગ્યાએ આ માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. એ લોકોને કોઈને શ્રદ્ધાળુઓને કોઈને દર્શન કરવાની ઈચ્છા થાય આ બાજુ ક્યારેક આવે ખંભાળિયા રોડ ઉપર તો એ લોકો દ્વારકા ખંભાળિયા રોડ પર આવે તો આ જગ્યાએ આવી શકે આ વિડીયોના માધ્યમથી. ચોક્કસ ધન્યવાદ તમારો પણ કે મારું આજે તમે અહીંયા આવી અને આ થોડુંક મુલાકાત લીધી તો મારી પેઢી દર પેઢી હું 7 પેઢી ત્યાં પુગાય કર્યો છું. મારા દાદા કરતાં, મારા ફાધર કરતાં મારા ભાઈ છે, બીજા નંબરના રસિકપરી બાપુ છે એને પૂજા કરી છે, ચંદુપરી બાપુએ પૂજા કરી, ભગવાનપરી બાપુએ પૂજા કરી અને છેલ્લે પછી આ પૂજાનો અવસર મને એક નાનો ભાઈ તરીકે મને પણ આજે એને પદવી દઈ દીધી છે. અને મારા ગામનો મને સપોર્ટ છે. આજુબાજુના ગામને ખૂબ ને ખૂબ આવે છે, જાણે છે, જાતર આવે છે
જ્યારે ચોમાસામાં પહેલો વરસાદ થયા તે હજી સુધી તો રિલાયન્સની કંપનીની વચ્ચે છે, તો એનો કાયમ માટે થઈને એને વરસાદ થઈ જાય વાવણીનો એટલે એ આંકડે લાપસીનો પચાસ ધરાવવા આવે છે અચૂક. તમારે આજીવિકાના સાધન તરીકે અહીંયા કોઈ દાન દક્ષિણા આપે ભક્તો એની ઉપર કે પછી કંપની તરફથી તમને કોઈ પગાર મળે? એની અંદર એવું છે સાહેબ કે હું તમને આજે કહું તો મને કંપની જાણે છે કે એને મારો પગાર રૂપી નહીં, પણ આમને મને ખૂબ ને ખૂબ કાંઈક ને કાંઈક આર્થિક મારા કુટુંબ પરિવારને રીતે એ સાનુના ગુપ્ત દાન તરીકે મને ખૂબ ને ખૂબ આપી જાય છે અને મને એની અંદર સંતોષ છે. અને કાંઈ પણ એને હોય તો હજી એ કહે છે કે બાપુ તમને કાંઈ પણ ઘટતું હોય, દિવેલ એનો અખંડ દીવો બળે છે આજ વર્ષો થયા, એ રિલાયન્સ કંપની તરફથી દીવો બળે છે, આર્થિક સહાય આપે છે, અહીંયા શ્રદ્ધાળુ આવે છે, એ પણ મને મારા કુટુંબને ખીચડી રૂપી કાંઈક ને કાંઈક દઈને જ જાય છે. એ અમને ખૂબ ને ખૂબ સંતોષ છે. એ માટે થઈને બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. તમને તમારા પરિવારને મા જોગણી સદા સુખી રાખે, તમારા ધન ભંડાર પણ ભરપૂર રાખે એવા અંતરથી આશીર્વાદ કંપનીને તમને સાહેબ બધાને. મિત્રો, અત્યારે આપણે જોગણી માતાના મંદિરે તો નથી જઈ શક્યા, પણ અત્યારે જ્યાં રિલાયન્સ પદયાત્રી કેમ્પ છે ને ખંભાળિયા રોડ ઉપર, એ ફૂલડોલ નિમિત્તે જે દર વર્ષે અહીંયા પદયાત્રી કેમ્પ ખોલે છે અંબાણી પરિવાર, તો એ કેમ્પમાં બાપુ અત્યારે ભેગા થઈ ગયા, ત્યાં મુલાકાત થઈ બાપુની અત્યારે. એટલે આપણે જોગણી માતા વિશેનો આ ઐતિહાસિક એનો વિડીયો બનાવ્યો છે, પણ ફરીવાર ક્યારેક આપણે જોગણી માતાના મંદિરે જઈશું ત્યારે ફરીને વિડીયો ત્યાંનો એક આપણે બનાવશું. એટલે અત્યારે આપણે બાપુના મુખેથી જે જોગણી માતાની જે આપણે કહાની એનો ઇતિહાસ સાંભળ્યો એ ખરેખર બહુ પ્રાચીન મંદિર છે ત્યાંનું અને ખરેખર બહુ જોવાલાયક છે. તમે ત્યારે તમે આ બાજુ આવો તો અચૂક એ બાજુ જાજો અને મુલાકાત લેજો, માતાજીના દર્શન કરજો. બરાબર? જય માતાજી.